નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતમાં હવસખોર પિતાએ હેવાનિયત સામે આવી છે। શહેરમાં એક પિતાએ પોતાની દીકરી પર સતત 6 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ઈસાપુર પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં અભ્યાસ કરતી દીકરી પર તેના હેવાન પિતાએ સતત 6 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પરિવારે દીકરીને તેના કાકાને ત્યાં મોકલ્યા બાદ સમગ્ર હકીકત બહાર આવી છે। નરાધમ પિતાએ દીકરીને માર મારતો હતો ત્યારે દીકરીને પિતાની ગંદી હરકતો અંગેની માતા અને દાદીને જાણ કરી હતી। જી હા મિત્રો, પિતાએ પરિવાર સાથે ઝઘડો કર્યો હતો, તે તેની પુત્રીને માર મારતો હતો। આ ઘટના પોલીસમાં ફરિયાદ કરતા ઈસાપુર પોલીસે પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પરિવારમાં ઝઘડા થતા દીકરીને તેના કાકાને ત્યાં મોકલી દેવાઈ હતી, જ્યાં તેને પોતાની સાથે થયેલી યાતના વર્ણી હતી। ત્યારબાદ સમગ્ર વાત બહાર આવી હતી। પરિવારે પોતાના પિતાની પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।